વિકાસની વાતો વચ્ચે છોટાઉદેપુરના રસ્તાઓની હાલત દયનીય બની ગઈ છે। જિલ્લાના બોડેલી તાલુકાનો કોંદરીનાસી ભાખા જતો 15 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। कोसिंद्रा भाखा रोड पर मस मोटा खाड़ा, एसटी बस सेवा बंध, विद्यार्थीओ रजड़िया। हेवी डम्परोनी अवर जवरथी रोड तूट्यो। मात्र 2 महीनामां रस्तानी हालत भंगार। वाहन चालको माटे जीवनुं जोखम वध्युं। बोडेली तालुकाना कोसिंद्राथी भाखा गामने जोड़तो आ 15 किलोमीटरनो रस्तो मुसाफरो माटे माथाना दुखावा समान बनी गयो छे। आ रस्तानी हालत एटली हदे बिस्मार है कि અહીંથી પસાર થવું એટલે જીવને જોખમમાં મૂકવા બરાબર છે। રોડ પર એટલા બધા ખાડા છે કે વાહન ચાલક જરાક ચૂક કરે તો સીધો સ્લીપ ખાઈને પટકાય છે। 7 વર્ષે બન્યો છે પેલો, હમણે આ 2 મહિના ત્યાં રોડ બનાવ્યો આવો છે, નવો બનાવ્યો 2 મહિના પહેલા। હા, હવે કોન્ટ્રાક્ટ હું કરી ખબર નહીં, આપણે શું ખબર એમ માટે તો એવું કરે છે, પણ હવે આ પૈસા આપે છે। બિલોનિયા અરે ભાખાથી કોસિંદ્રા એ રસ્તાની હાલત અમને બિલકુલ ભંગાર છે કે રોજ એક બે એક્સિડન્ટ થાય છે અને સરકાર કોઈ ધ્યાન દોરતું નહીં। ખરાબ રસ્તાની અસર માત્ર વાહન ચાલકો પર જ નહીં પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ પડી રહી છે। રસ્તા પરના ખાડાઓને કારણે એસટી નિગમે આ રૂટ પર બસ સેવા બંધ કરી દીધી છે, તો 4 વ્હીલર ચાલકોની ગાડીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે અને રાત્રિના સમયે તો અહીંથી પસાર થવું લગભગ અશક્ય બની જાય છે। કે અહીંયા અમારા જે માવલી ગામ છે તેના 30 થી 35 છોકરાઓ કાશીપુરા સ્કૂલમાં ભણવા આવે છે। એમનું ટ્રાન્સપોર્ટેશન સરકાર આપે છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશનનું વાહન બી સમયસર જઈ શકતું નથી અને પંચર પડી જાય છે કાં તો અટકી જાય છે, તો બાળકોના ભણતરની પણ અહીંયા તકલીફ થાય છે। અને ખેડૂતોને આ એક જે રસ્તો હતો આ ધોરીમાર્ગ કહેવાય, કારણ કે અમારા ખેતરમાંથી કંઈ બી લાવું કરવું હોય તો આ રસ્તાનો જ ઉપયોગ થાય છે। અહીંયાથી છેક વઘાત સુધી નીકળાય છે, પણ આ રસ્તાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બિલકુલ તૂટી ગયું છે। અમારા હવે આ રસ્તો કશા કામનો રહ્યો નથી। આ રસ્તો તૂટવા પાછળનું મુખ્ય કારણ અહીં ધમધમતી 2 પથ્થરની ક્વોરીઓ છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ક્વોરીમાંથી 40 થી 50 ટન વજન ભરેલા ડમ્પરો અને ટ્રકો દિવસ રાત અહીંથી પસાર થાય છે। આશ્ચર્યની વાત તો એ છે કે રોડ બન્યાના માત્ર 2 જ મહિનામાં તેની હાલત ભંગાર થઈ ગઈ છે, જે નબળી કામગીરીની ચાડી ખાય છે। માંગણી એવી કે રોડ તમે મંજૂર કરો સાહેબ, એકચ્યુઅલી નો ડાઉટ, પણ એની દેખરેખ તો રાખો કે કોણ કેવી રીતે બનાવે છે। અને ડમ્પરો પેલા કોરી વાળા ચાલ જ કરે છે, એટલે સ્વાભાવિક વાત છે કે મોટા હેવી વાહનો જાય એટલે અમારા આ ગામડાના રસ્તા રહેતા જ નહીં। પ્લસ અમારા જે માવલી ભીલવાડિયાથી નસવાડી તરફ જે જતો રોડ છે એમના 3 થી 4 મહિનામાં જ બનેલો છે, પણ એ રોડ પણ એટલો બધો ખરાબ થઈ ગયેલો છે ને ત્યાં આગળ માણસને ચાલતા જવું હોય ને તે પણ બહુ સમસ્યા ઊભી થાય એવી છે। પછી સ્કૂટર કે 4 વ્હીલ કે બીજું કોઈ સાધન લઈને જવું તો વાત જ સાઈડ પર રહી। એટલે એ જે રોડ છે જરી વ્યવસ્થિત બને અને અમારે જે આ પ્રજાને જે સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યાનું નિરાકરણ આવે એવી અમારી સરકારને અપીલ છે। રાહદારીઓ અને ગ્રામજનો હવે તંત્ર સામે લાચાર બની ગયા છે। માર્ગ અને મકાન વિભાગ આ સમસ્યાની ગંભીરતા સમજે અને વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરાવે એવી લોક માંગ પ્રબળ બની છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।